પોરબંદર જનસેવા કેન્દ્રમાં એજન્ટ પ્રથા સામે આવી છે। જનસેવા કેન્દ્રમાં આવતા અરજદારોને ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે। ફોર્મ લેવા ખાનગી ઝેરોક્ષની દુકાનમાં મોકલવામાં આવે છે। ઝેરોક્ષવાળાઓ સાથે કમિશનની સાંઠગાંઠની ચર્ચાએ જોર પકડ્યું છે। ફોર્મના 20 થી લઈ 50 રૂપિયા ચૂકવવા પડે છે। જનસેવા કેન્દ્રમાં શૌચાલય અને પાણીની પણ સમસ્યા છે। જનસેવા કેન્દ્ર માટે 2 કોમ્પ્યુટર અને ઓપરેટરના ભરોસે છે। કાલ જનસેવા કેન્દ્ર માત્ર ઓપરેટરના ભરોસે હોવાનું પણ સામે આવી રહ્યું છે। લોકોને ધર્મના ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે। જનસેવા કેન્દ્રમાં પાણીની પણ સમસ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। ફોર્મના 20 થી લઈને 50 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે। ઝેરોક્ષવાળાઓ સાથે કમિશનની સાંઠગાંઠ હોવાની ચર્ચાએ પણ હવે જોર પકડ્યું છે। ફોર્મ લેવા ખાનગી ઝેરોક્ષની દુકાનમાં મોકલવામાં આવ્યું છે। જનસેવા કેન્દ્રમાં આવતા અરજદારોને ધર્મના ધક્કા ખાવાનો વારો આવ્યો છે। 5 વાગ્યાથી લાઈનમાં ઊભા છે અને થોડી ફોર્મની મુશ્કેલી છે। કોઈ પ્રકારનું ફોર્મ મળતું નથી। એ વેચાતા લેવા પડે છે। ઊંચી કિંમત દેવી પડશે એ ફોર્મની। તો અહીંયા પીવાના પાણીનો પ્રશ્ન મોટો છે। શૌચાલય નથી। આટલી લેડીઝ આવે છે। અહીં ટ્રાફિક સમસ્યા છે। તો આ અસુવિધા બદલ થોડુંક ધ્યાન દેવું જોઈએ સરકારને। મફત આપવા જોઈએ એને બદલે અત્યારે વેચાતા લેવા પડશે। 10, 20, 50 જેમ હરખું આવે એમ પૈસા લઈ લે છે। જાતિનો દાખલો કઢાવવા